નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં. ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં પાર્ટ 2 પ્રકરણ નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. છેલ્લે આપણે જોયું હતું વિભાગ ડી અને વિભાગ ઈનો ક્વેશ્ચન નંબર 3. બરાબર. હવે આપણે આગળના ક્વેશ્ચનની ચર્ચા કરવાની છે, જેથી કરી અને આ ચેપ્ટર આપણે પૂર્ણ કરી અને નવા ચેપ્ટરની શરૂઆત કરી શકીએ. આ ચેપ્ટરનું વેઇટેજ છે એ 10 માર્કનું છે એક્ઝામમાં, અને આ ચેપ્ટરમાંથી ફક્ત દ્વિપદી વિતરણ છે એના તમને સમ છે પૂછાવાના છે. અસતત સંભાવના વિતરણ છે એ ક્યાંય પૂછાવાનું નથી. તો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4માં તમને કીધું છે કે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે તેની સંભાવના 0.3 છે. અને આવા અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થીઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો આમાંથી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ હોય તે ઘટનાની સંભાવના શોધો. ક્વેશ્ચન જે તમને અહીંયા આપેલો છે ખાસ સમજવા જેવો છે. સૌથી પહેલાં તો ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે છે એને આપણે સફળતા માનીએ. તો ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે તે સફળતાની સંભાવના, એટલે આપણે આને શું કહીશું? પી. તો પી ઇઝ ઇક્વલ ટુ થશે આપણા માટે 0.3. ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે એ આપણી સફળતા છે, એટલે પી બરાબર થશે 0.3. તો નિષ્ફળતા કોને કહેવાશે? તો કે ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવે એ આપણી નિષ્ફળતા થશે, અને એની સંભાવના થશે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 - પી, એટલે 1 - 0.3 એટલે 0.7. બરાબર. ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે આપણી સફળતા છે, પ્રવેશ ન મેળવે નિષ્ફળતા છે, તો પી ઇઝ ઇક્વલ ટુ 0.3 થશે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ થશે 0.7. હવે 5 વિદ્યાર્થીઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, એટલે એન બરાબર થશે 5. હવે ખાસ એક્સની પસંદગીમાં ધ્યાન રાખવાનું છે. એક્સ બરાબર તમને શું કીધું છે કે ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવનારની વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ હોવી જોઈએ. મતલબ કે શાખામાં પ્રવેશ મેળવે એની સંખ્યા શાખામાં પ્રવેશ નથી મેળવતા એનાથી વધુ હોવી જોઈએ. તો આપણી પાસે કુલ વિદ્યાર્થી કેટલા છે? 5. 5ના અડધા કરો તો 2.5 થાય. પણ ક્યારેય એવું ન હોય કે અઢી વિદ્યાર્થી ઇજનેરીમાં જાય ને અઢી ન જાય, એવું ન બને. એટલે આપણે 3 લઈ લે રાઉન્ડ ફિગર. વિદ્યાર્થી તો પૂરા જ હોય, કાંઈ એમ ન હોય કે ભાઈ 8 મહિના હું ઇજનેરીમાં ભણીશ ને 2 મહિના પાછું કોમર્સમાં આવ્યું જઈશ, એવું ન ચાલે. તો 3 અથવા 3થી વધુ આપણે એક્સ લઈએ તો એનો મતલબ એવો થાય કે ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ન મેળવનાર સંખ્યા કરતાં વધુ હોય. બરાબર. તો એવું આપણે ગણી શકીએ. એક્સ બરાબર 3 કે તેનાથી વધુ શું કામ મેં લીધા? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 3. આપણી પાસે કુલ વિદ્યાર્થી 5 છે, 5થી વધુ તો છે નહીં. 5ના અડધા કરો તો 2.5 થાય, પણ વિદ્યાર્થી પોઈન્ટમાં ના હોય એટલે રાઉન્ડ ફિગર 3 થાય. તો માની લ્યો કે 3 વિદ્યાર્થી એડમિશન લે છે, ઇજનેરીમાં લે છે, અને આ નથી લેતા. કુલ 5 છે, તો 3 વિદ્યાર્થી લે છે તો 2 નથી લેતા. 3 અથવા 3થી વધુ 4 લે છે તો 1 નથી લેતો. 5 લે છે તો અહીંયા 0 આવશે. મતલબ કુલ તો કેટલા થવા જોઈએ? 5 જ થવા જોઈએ. બરાબર. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા થવી જોઈએ 5, મેળવે અને ન મેળવે બંને થઈને. હવે એમાં તમને શું કીધું છે કે ઇજનેરી શાખામાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે એ નથી મેળવતા એની કરતાં વધારે હોવા જોઈએ. તો જો આમાં નથી મેળવવાવાળા 2 છે, અહીંયા 3 છે, અહીંયા નથી મેળવવાવાળા 1 છે, અહીંયા 4 છે, અહીંયા નથી મેળવવાવાળા 0 છે, અહીંયા 5 છે. બરાબર. તો ઇજનેરી શાખામાં
3 અથવા 3થી વધુ એટલે અડધાથી વધુ તમારે લેવા પડે પ્રવેશ મેળવે એ, તો તમે એક્સ બરાબર સાચા લઈ શકો. એટલે એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 3, એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ 3, એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 5. ત્રણેયની સંભાવના શોધી અને એનો સરવાળો કરીએ એટલે એનો મતલબ એવો થાય કે ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ હોય તો જ વધુ થાય ને. જો તમે એક્સ બરાબર 1 લ્યો તો એનો મતલબ એમ થાય પ્રવેશ મેળવનારા 1 છે, નથી મેળવનારા 4 છે. 2 લ્યો તો અહીંયા 3 આવે, તો અહીંયા વધી ગયા. એટલે આપણે અડધાથી વધુ હોય એનાથી જ આપણે શરૂઆત કરવી પડે. એટલે એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેટલા હોવા જોઈએ? 3, કારણ કે 3 એવી સંખ્યા છે જે અડધાથી વધુ છે. 5 વિદ્યાર્થી છે ને અડધા કરો તો અઢી, એટલે રાઉન્ડ ફિગર આપણે 3 લઈએ તો 3 અથવા 3થી વધુ વિદ્યાર્થી જો ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવતા હોય તો એની સંખ્યા છે ન મેળવનાર કરતાં વધારે હોય. એટલે આપણે સૌથી પહેલાં શોધીશું P(3), P(4), P(5) અને પછી બધાનો સરવાળો. સૌથી પહેલાં P(3), તો આપણી પાસે n છે 5C3. તમારે બુકમાં સાથે લખતું જાવું, કદાચ ન સમજાય તો, કારણ કે હમણાં આન્સર હું રફ કરી નાખીશ, રફ કરીને પાછો P(4) શોધીશ એટલામાં. તો P(3) ઇન્ટુ સફળતાની સંભાવના છે P 0.3, એની 3 ઘાત, x ઘાત એટલે નિષ્ફળતાની સંભાવના 0.7 છે, એની n-x ઘાત એટલે 5 - 3 ઘાત. 5C3નો આન્સર આવશે કેટલો આવશે? 5C3નો આન્સર 5 × 4 × 3 એટલે 60 ભાગ્યા 3 ફેક્ટોરિયલ એટલે 6, એટલે 10 જવાબ આવશે. 0.3ની 3 ઘાત, તો કેલ્સીમાં કરો 0.3 × 0.3 × 0.3 એટલે તમારો આન્સર આવશે 0.027. અને 0.7ની 5 - 3 ઘાત એટલે 2 ઘાત કરો 0.7ની, એટલે આન્સર આવશે 0.49. બરાબર. હવે આ ત્રણેયનો ગુણાકાર કરો, 10 × 0.027 × 0.49 એટલે તમારો આન્સર આવશે 0.1323. મતલબ P(3) તમને મળશે 0.1323. બરાબર. એવી જ રીતે આપણે શોધવાના છે P(4) અને P(5). P(4) એટલે કે 5C4 પછી 0.3ની x ઘાત એટલે 4 ઘાત ગુણ્યા 0.7ની 5 - 4 ઘાત. 5C4નો આન્સર આવશે 5. 0.3ની 4 ઘાત એટલે 0.3 × 0.3 × 0.3 × 0.3 એટલે એનો જવાબ આવશે 0.0081. 0.7ની 5 - 4 ઘાત એટલે 1 ઘાત એટલે એનું એ થાય. હવે આ ત્રણેયનો ગુણાકાર કરો તો તમને P(4)નો આન્સર મળશે. ત્રણેયનો ગુણાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 0.02835. બરાબર. અને હવે લાસ્ટ શોધવાનું છે P(5). તો P(5) ઇઝ ઇક્વલ ટુ 5C5, 0.3ની 5 ઘાત અને 0.7ની 5 - 5 ઘાત. 5C5નો આન્સર આવે 1. 0.3ની 5 ઘાત કરો એટલે 0.00243 આવશે. 0.7ની 5 - 5 ઘાત એટલે 0 ઘાત. કોઈ પણ કિંમતની 0 ઘાત હોય એટલે એનો આન્સર હંમેશા 1 જ આવે, 0 નહીં કરવાનો. અને આ બધાનો ગુણાકાર કરો એટલે આટલો આન્સર આવશે 0.00243. એટલે P(5) તમને મળશે 0.00243. હવે આપણે ત્રણેયનો સરવાળો કરશું. P(3) + P(4) + P(5). બરાબર. તો P(3) છે આપણી પાસે 0.1323, P(4) છે 0.02835 અને P(5) છે 0.00243. અને બધાનો સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે 0.16308 એટલે 0.1631. બરાબર. આ આપણો ફાઇનલ આન્સર થશે. જે લોકોને ન સમજાણું હોય ફરીથી એકવાર રિપીટ કરી લે, અને છતાં કાંઈ ક્વેશ્ચન હોય તો કહેજો. જો કે બહુ ઇઝી ચેપ્ટર છે અને આગળ તમે સંભાવના કર્યું એના કરતાં તો ક્યાંય ઇઝી ચેપ્ટર છે. અને એક જ મેથડ છે, ખાલી તમારે એક્સ અને પી ડિસાઇડ કરવામાં જ ધ્યાન રાખવાનું છે, બસ બીજું કંઈ નહીં. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિભાગ ઈનો જ છે, ક્વેશ્ચન નંબર 5.
એક બ્રિજ ઉપર વિમાનમાંથી ફેંકવામાં આવેલ બોમ્બ બ્રિજ ઉપર પડે તેની સંભાવના 1/5 છે. મતલબ તમે પ્લેનમાંથી બોમ્બ ફેંકો છો, બરાબર. આવો દાખલો તમને યાદ હોય તો સંભાવનામાંય હતો જ. તો એક બ્રિજ ઉપર તમે વિમાનમાંથી બોમ્બ ફેંકો છો અને બોમ્બ છે બ્રિજ ઉપર પડે એની સંભાવના 1/5 છે. તો જો તમારે સફળતાની સંભાવના આને કેવું હોય કે બોમ્બ બ્રિજ ઉપર પડે અને બ્રિજનો નાશ થાય તો એની સંભાવના P થાય 1/5. P 1/5 લખવું હોય તોય વાંધો નહીં, અને 1/5 ન લખવું એની જગ્યાએ 1/5 કરો તો એનો જવાબ 0.2 આવે. તો P 0.2 લ્યો તોય ચાલશે અને 1/5 લ્યો તોય ચાલશે. તો Q 1 - 1/5 એટલે Q થશે 4/5, અને એ ન લેવું હોય તો 1 - 0.2 કરો તો 0.8 આવે, અને 4/5 કરશો તોય 0.8 આવશે. મતલબ બેમાંથી કોઈ પણ લઈ શકો, તમને જે કન્વિનિયન્ટ લાગતું હોય. મને લાગે તમારા માટે કદાચ ભાગાકારવાળું વધારે ઇઝી રહે, બરાબર. તો બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે. મતલબ જો 2 બોમ્બ ફેંકશો ને તો બ્રિજ છે તૂટી જશે. જો બ્રિજ ઉપર 6 બોમ્બ ફેંકવામાં આવે, વધારે લઈ લીધા 6 બોમ્બ, તો બ્રિજનો નાશ થવાની સંભાવના શોધો. 6 બોમ્બ ફેંકવામાં આવે છે બ્રિજ ઉપર, તો N = 6 થશે, બરાબર. P અને Q તો આપણે શોધી લીધા. P 0.2, Q 0.8. હવે જો અહીંયા મેં તમને કીધું તમારી સફળતાની સંભાવના, મતલબ તમે જે સફળતામાં જે વર્ડિંગ્સ યુઝ કરો છો એ જ વર્ડિંગ્સનો યુઝ તમારે તમારા જે દ્વિપદી ચલ x છે એના માટે કરવાનો છે. મતલબ તમે સફળતા તરીકે બોમ્બ પડે એવું લીધું છે બ્રિજ ઉપર, તો તમારે x બરાબર પણ બોમ્બ પડે એવું જ લેવાનું. પછી અહીંયા બોમ્બ ન પડે એવું ન લખી શકો, તો તમારો આખો દાખલો ખોટો પડે. મેં અગાઉના દાખલામાં પણ તમને આ ચર્ચા કરેલી જ છે કે તમે ટર્મિનોલોજી સેમ રાખજો, સફળતાની સંભાવનાની અને એક્સની, કારણ કે એક્સ એ તમારો દ્વિપદી યાદચ્છિક ચલ જ છે, બીજું કાંઈ નથી, બરાબર. તો હવે તમને શું કીધું? બ્રિજનો નાશ થાય એની સંભાવના શોધો. તો બ્રિજનો નાશ કરવા માટે કેટલા બોમ્બ પૂરતા છે જો તમને અહીંયા કહી દીધું છે. 2 બોમ્બ ફેંકો ને એટલે બ્રિજનો નાશ થાય, તો ઓછામાં ઓછા 2 બોમ્બ તો તમારે ફેંકવા જ પડે બ્રિજ ઉપર. 2થી વધુ ફેંકો તો ચાલે, પણ 2થી ઓછા ફેંકો તો ન ચાલે. તો તમારે x = કેટલા લેવા પડે? >= 2. શું કામ >= 2? કારણ કે મિનિમમ 2 બોમ્બ તો જોઈએ જ. 2 બોમ્બ નહીં હોય તો બ્રિજનો નાશ થવાનો નથી. તો 2 બોમ્બ ફેંકો તોય બ્રિજનો નાશ થશે, 3 બોમ્બ ફેંકો તોય બ્રિજનો નાશ થશે, 4 ફેંકો તોય થશે, 5 ફેંકો તોય થશે, અને 6 ફેંકો તોય થશે. 2થી ઓછા હોવા જોઈએ નહીં. અને તમને અહીંયા એમ જ કીધું છે કે બ્રિજનો નાશ થાય એની સંભાવના શોધો, તો આપણે 6 સુધી લઈ જ લેવાનું, બરાબર. આપણે લડી જ લેવાનું છે. P + P + P + P અને +P6. આ બધાની સંભાવના આપણે શોધવાની છે. આ બધાની સંભાવના શોધી અને એનો સરવાળો કરો, એ જે આન્સર આવે તમારો ફાઇનલ આન્સર હોય. આ એક મેથડ થઈ. બીજી મેથડ તમને શોર્ટકટ શીખવાડું તો, જો તમારે P 2, 3, 4, 5, 6 આટલા બધા ન શોધવા હોય તો તમારે P અને P છે શોધી લેવાના. એટલે કે બ્રિજનો નાશ ન થાય એની સંભાવના તમે શોધી લ્યો અને એકમાંથી એનો સંભાવના માઇનસ કરી દો, એટલે બાકી વધે એ શું હોય? બ્રિજનો નાશ થાય એની સંભાવના હોય. ન સમજાણું હોય તો ફરી વખત સાંભળો. જો સફળતાની સંભાવના એટલે કે P અને નિષ્ફળતાની સંભાવના એટલે કે Q, બંનેનો સરવાળો હંમેશા 1 થાય. એટલે સફળતા અને નિષ્ફળતા બંને મળીને એક જવાબ લાવે છે. ખાલી સફળતાની સંભાવના ક્યારેય 1 ન હોય, ક્યારેય ખાલી નિષ્ફળતાની સંભાવના પણ 1 ન હોય. બંનેનો જે સરવાળો થાય તો તમારો આન્સર 1 આવે. એનો મતલબ શું થાય કે તમે એકમાંથી સફળતાની સંભાવના માઇનસ કરો તો તમને નિષ્ફળતાની સંભાવના મળે, અને એકમાંથી નિષ્ફળતાની સંભાવના માઇનસ કરો તો સફળતાની મળે, બરાબર. આપણે અગાઉ ચર્ચા કરેલી જ છે. તો આપણે જો 1 છે એમાંથી જે આપણી નિષ્ફળતાની સંભાવના છે, નિષ્ફળતા એટલે અહીંયા શું થશે? બોમ્બ, મીન્સ કે બ્રિજનો નાશ ન થાય, બરાબર.
બ્રિજનો નાશ ન થાય, તમે એકમાંથી માઇનસ કરી દો તો બાકી વધે, બ્રિજનો નાશ થાય એની સંભાવના હોય, બરાબર. તો બ્રિજનો નાશ ન થાય, ક્યારે ન થાય તો કે તમે એકેય બોમ્બ ન ફેંકો એટલે x બરાબર 0, અથવા તો એક બોમ્બ ફેંકો એટલે x બરાબર 1. એક બોમ્બ અથવા તો એકેય ન ફેંકો એટલે બ્રિજનો નાશ ન થાય, કારણ કે તમને અહીંયા ચોખવટ જ કરેલી છે કે 2 બોમ્બ પૂરતા છે બ્રિજનો નાશ કરવા માટે, એટલે એકથી તો નાશ થવાનો નથી, મિનિમમ તમારે 2 બોમ્બ તો લેવા જ પડે, બરાબર. એટલા માટે તમારે જો P(2) + P(3) + P(4) + P(5) ને +P(6) એ બધાનો તમે સરવાળો કરશો ને તોય તમારો આન્સર એટલો જ આવશે. અને એ મેથડથી ન કરવું હોય તો 1 - P(0) + P(1), આમાંથી 1માંથી આ બેની સંભાવના માઇનસ કરી દેશો તોય તમારો આન્સર સેમ આવશે. તમારે છૂટ છે જે મેથડથી કરવી હોય, અને વેરીફાઈ કરજો બંનેનો આન્સર સેમ આવે છે કે નહીં. ન આવે તો મને કહેજો, આવી જ જાય. સૌથી પહેલાં આપણે P(0) શોધી લઈએ. હું તમને શોર્ટકટ કરાવું છું. તો P(0) એટલે 6C0, આપણી પાસે 6 બોમ્બ છે, ઇન્ટુ સફળતાની સંભાવના છે 0.2 એની 0 ઘાત, અને 0.8 નિષ્ફળતાની સંભાવના એની n-0 એટલે 6 - 0. 6C0નો આન્સર 1 આવે, 0.2ની 0 ઘાત એટલે એનો આન્સર બી 1 આવે, અને 0.8ની 6 ઘાત એટલે 6 વખત 0.8નો ગુણાકાર કરો કેલ્સીમાં એટલે તમારો આન્સર આવશે 0.2621, અને તમારો ફાઇનલ આન્સર P(0) પણ એટલો જ આવશે, 0.2621. જેવી રીતે આપણે P(0) શોધ્યા એ જ રીતે આપણે શોધવાનું છે P(1), બરાબર. તો P(1) = 6C1 × 0.2ની 1 ઘાત ઇન્ટુ 0.8ની 6 - 1 ઘાત. 6C1નો આન્સર આવશે 6, 0.2ની 1 ઘાત એટલે 0.2, અને 0.8ની 6 - 1 ઘાત એટલે 0.8ની 5 ઘાત કરો એટલે તમારો જવાબ આવશે 0.3276, અથવા તો 77 રાઉન્ડ ફિગર કરો તો, બરાબર. અને આ બધાનો ગુણાકાર કરો એટલે તમને P(1) મળશે 0.3932. હવે આપણને P(1) અને P(0) મળી ગયા છે. તો P(1) અને P(0) છે એ બંનેનો સરવાળો કરો, P(0) + P(1), અને એકમાંથી માઇનસ કરો એટલે તમને બોમ્બનો નાશ થાય એની સંભાવના મળશે. તો એકમાંથી આ બેનો સરવાળો કરો, 0.2621 + 0.3932 એટલે એનો સરવાળો આવશે 0.6553, અને એકમાંથી એ માઇનસ કરશો એટલે તમારો જવાબ આવશે 0.3447, બરાબર. અને જો તમે P(2) + P(3) + P(4) + P(5) + P(6) કરશો તોય તમારો આન્સર એટલો જ આવશે, કેટલો? 0.3447. તો બંને રીતે તમે સમ છે કેલ્ક્યુલેટ કરી શકો, પણ આજે મેં તમને કીધી એ શોર્ટકટ મેથડ છે. ન ફાવે તો તમારે સીધી મેથડથી કરવાની, થોડીક વાર લાગે પણ આન્સર તો આવી જ જશે, બરાબર. આ તો ક્વેશ્ચન નંબર 5. પછી છે ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6માં તમને કીધું છે કે એક ચોક્કસ પરીક્ષામાં સામાન્ય રીતે 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. એટલે અહીંયા નાપાસ થાય એની સંભાવના તમને આપેલી છે. તો આ સમ પણ તમે 2 રીતે કેલ્ક્યુલેટ કરી શકો, અને એનો આન્સર પણ સેમ જ આવશે બંને મેથડથી. હવે હું અહીંયા જે વિદ્યાર્થીઓ નાપાસ થાય ને એને હું સફળતાની સંભાવના તરીકે લઉં છું. શેના તરીકે લઉં છું? સફળતાની સંભાવના તરીકે. કઈ રીતે? તો હું અહીંયા વિદ્યાર્થીઓ નાપાસ થાય એ 40% છે, તો 40% એટલે તમને સંભાવના આપી જ દીધી છે. તો 40 / 100 કરો એટલે તમને સંભાવના મળશે. તો 40 / 100 કરશો ને એટલે તમને આન્સર મળશે સંભાવનાનો 0.4. તો વિદ્યાર્થીઓ નાપાસ થાય એ આપણી સફળતા છે, એટલે એ થશે 0.4. અને વિદ્યાર્થીઓ પાસ થાય આપણી નિષ્ફળતા છે, એટલે નિષ્ફળતાની સંભાવના થશે 1 - 0.4 એટલે 0.6. અમારી માટે તો તમે પાસ થઈ જાઓ અને સારા રેન્કિંગ સાથે A1 ગ્રેડ આવે એ જ અમારી સફળતા છે. પણ આ તો ખાલી દાખલાની વાત થાય છે, એટલે કોઈ સિરિયસલી ન લેવું કે ભાઈ મેડમ તો નાપાસ થાય અને સફળતા કે છે. તો તમારે બંને મેથડથી કરીશું. જો તમારે સફળતા 0.4 લેવી હોય,
એટલે કે નાપાસ થાય એને તમારે સફળતા ગણવી હોય અને પાસ થાય એને તમારે નિષ્ફળતા ગણવી હોય તોય ચાલે, અને જો નાપાસ થાય એને તમે નિષ્ફળતા ગણો તો પાસ થાય એને તમે સફળતા ગણો તો P = 0.6 આવે અને Q = 0.4 આવે. બંને મેથડથી તમે સમ કેલ્ક્યુલેટ કરી શકો. હું બે મેથડ શીખવાડીશ. અત્યારે હું તમને આ કરાવું છું જે આપણે નોર્મલી કરીએ છીએ, બરાબર. તો નાપાસ થાય એને આપણે સફળતા લેશું, પાસ થાય એને આપણે નિષ્ફળતા લેશું. હવે આગળ વધીએ. 6 વિદ્યાર્થીઓનો સમૂહ છે એટલે n = થશે 6. તો ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના શોધો. જુઓ, આપણે સફળતા એટલે નાપાસ લીધું છે. સફળતા એટલે આપણે શું લીધું છે? નાપાસ. તો x બરાબર પણ આપણે શું લેવા જોઈએ? નાપાસ જ લેવા જોઈએ, બરાબર. તો x બરાબર આપણે શું લેવા પડે? નાપાસ. તમે જો સફળતામાં પાસ લ્યો છો એટલે સફળતા તમે 0.6 લ્યો છો તો ઓછામાં ઓછા 4 તમને કીધું છે તો એ તમારી સફળતા થાય. ઓછામાં ઓછા 4 એટલે 4 અથવા 4થી વધુ, 4થી ઓછા ચાલે નહીં. પણ મેં અહીંયા સફળતા તરીકે નાપાસ લીધું છે એટલે મારે x બરાબર પણ નાપાસ જ લેવા પડે. તો હું અહીંયા ઓછામાં ઓછા 4 એટલે હું અહીંયા 4 અથવા 4થી વધુ લઉં x બરાબર તો મારો દાખલો ખોટો પડે, કારણ કે અહીંયા મેં સફળતા નાપાસની લીધી છે અને ક્વેશ્ચન પૂછ્યો છે પાસ થાય એની સંભાવના. તો x બરાબર પાસ થાય એ ન લેવાના હોય, નાપાસ થાય એ લેવાના હોય, બરાબર. તો ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે તો આપણી પાસે કુલ 6 વિદ્યાર્થી છે, એમાંથી 4 વિદ્યાર્થીઓ નાપાસ જ થાય છે, સોરી પાસ જ થાય છે. ઓછામાં ઓછા 4, 4થી વધુ ચાલે, 4થી ઓછા નહીં. મિનિમમ 4 તો પાસ જ થઈ જાય છે 6માંથી. તો નાપાસ કેટલા થતા હોય? 2 થતા હોય, 2 અથવા 2થી ઓછા. તમને અહીંયા શબ્દ પ્રયોગ કરેલો છે ઓછામાં ઓછા 4, તો વધુમાં વધુ 2 વિદ્યાર્થીઓ નાપાસ થઈ શકે. એનો બીજો મતલબ એમ થાય ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય છે એનો બીજો મતલબ શું થાય કે ઓછામાં ઓછા વધુમાં વધુ ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય છે એનો બીજો મતલબ શું થાય કે વધુમાં વધુ 2 વિદ્યાર્થીઓ નાપાસ થઈ શકે, એનાથી વધુ નહીં. કારણ કે 4 તો પાસ થવાના જ છે તો 2 અથવા 2થી ઓછા નાપાસ થતા હોય, એનો બીજો મતલબ એમ થાય. તો વધુમાં વધુ 2 વિદ્યાર્થી નાપાસ થતા હોય તો અહીંયા તમે x બરાબર કેટલા લઈ શકો? x = 0, x = 1 ને x = 2. વધુમાં વધુ 2 એટલે 2 અથવા 2થી ઓછા ચાલે, 2થી વધુ ચાલે નહીં. આ એક મેથડ થઈ. તમે P0 + P1 ને +P2 કરો ને એટલે તમારો આન્સર આવી જશે. આ પહેલી મેથડ. બીજી મેથડમાં તમે એમ લ્યો છો, જુઓ, બીજી મેથડમાં તમે પાસ થાય અને સફળતા ગણો એટલે P = 0.6 આવે અને Q = 0.4 આવે. આપણે પાસ થાય એને સફળતા કહીએ છીએ, નાપાસ થાય એને નિષ્ફળતા કહીએ છીએ, બરાબર. તમને એમ કીધું છે ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય તેની સંભાવના શોધો. ઓછામાં ઓછા 4 એટલે 4 અથવા 4થી વધુ ચાલે, 4થી ઓછા ચાલે નહીં. તો P4, P5 અને P6 આ બધાની સંભાવના શોધી અને એનો સરવાળો કરો તોય તમારો આન્સર સેમ જ આવશે બંને મેથડથી, બરાબર. તમારે જે મેથડ કરવી હોય એ તમે કરી શકો. મેં તમને બંને મેથડ કહી દીધી અને જે પહેલી મેથડ છે એનાથી હું તમને આન્સર બી લાવી દઉં છું. તો P0 આપણે લઈએ કારણ કે આપણે નાપાસને સફળતા લીધી હતી. P0 એટલે 6C0 × 0.4ની 0 ઘાત અને 0.6ની 6 - 0 ઘાત. 6C0 નો આન્સર 1 આવે, 0.4ની 0 ઘાતનો આન્સર પણ 1 આવશે. 0.6ની 6 - 0 ઘાત એટલે 0.6ની 6 ઘાત કરો કેલ્સીમાં એટલે તમારો જવાબ આવશે 0.0467. એટલે તમારો ફાઇનલ આન્સર P0 નો આવશે 0.0467, બરાબર. હવે આપણે શોધવાનું છે P1. P1 એટલે 6C1, બરાબર. 6C1 × 0.4ની 1 ઘાત અને 0.6ની 6 - 1 ઘાત. 6C1નો આન્સર 6 આવશે, 0.4ની 1 ઘાત એટલે 0.4, 0.6ની 6 - 1 ઘાત એટલે 0.6ની 5 ઘાત. 0.6ની 5 ઘાત કરો એટલે જવાબ આવશે 0.0778. આ બધાનો ગુણાકાર કરો એટલે તમારો ફાઇનલ આન્સર આવશે P1નો 0.1867.
બરાબર. P(1) મળી ગયો. હવે આપણે શોધવાનું છે P(2). P(2) ઇઝ ઇક્વલ ટુ 6C2 0.4 ની 2 ઘાત અને 0.6 ની 6 માઇનસ 2 ઘાત. 6C2 નો આન્સર આવશે 15, 0.4 ની 2 ઘાત એટલે 0.16 અને 0.6 ની 6 માઇનસ 2 ઘાત એટલે 0.6 ની 4 ઘાત એટલે એનો આન્સર આવશે 0.1296. અને આ બધાનો ગુણાકાર કરશો એટલે તમને ફાઇનલ આન્સર મળશે 0.3110. હવે આપણી પાસે P(0) છે, P(1) છે અને P(2) છે. તો ઓછામાં ઓછા 4 વિદ્યાર્થી પાસ થાય એનો બીજો મતલબ એવો થાય કે વધુમાં વધુ 2 વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય. બરાબર. તો હવે ત્રણેયનો સરવાળો કરો તમે. P(0) નો આન્સર આવે છે 0.0467, P(1) નો આન્સર છે 0.1867 અને P(2) નો આન્સર છે 0.3110. એટલે આવશે તમારો જવાબ 0.5444. બરાબર. બંને રીતેથી કરી શકો. જો તમને આનું ઇન્ટરપ્રિટેશન ન કરતા આવડતું હોય વધુમાં વધુ 2નું, તો તમારે જે ક્વેશ્ચન પૂછ્યો હોય ને એને જ તમારે સફળતા લઈ લેવી. એટલે અહીંયા પાસનું પૂછ્યું છે ને તો તમારે પાસને જ સફળતા લઈ લેવી. બરાબર. એ તમારા માટે ઇઝી મેથડ છે જો તમને ન ફાવતું હોય તો. મેં તમને એમ કીધું છે કે નોર્મલી પહેલાં જે આપેલી હોય ને સંભાવના એ સફળતાની હોય, પણ ઘણી વખત એવું થાય કે અહીંયા તો પહેલી સફળતા નાપાસ છે અને પૂછેલો છે ક્વેશ્ચન પાસનો. તો સફળતા અને તમને જે ક્વેશ્ચન પૂછે છે, બરાબર, એમાં તમારો એક્સ એ બંનેની ટર્મિનોલોજી સેમ થવી જોઈએ. ફરી વખત હું કહું છું, આ ચેપ્ટરમાં તમારે આ જ ધ્યાન રાખવાનું છે કે બંનેની ટર્મિનોલોજી સેમ થવી જોઈએ. મતલબ તમે પાસ થવાને સફળતા કહો છો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ પણ તમારે પાસ જ લેવા પડે. એમાં તમે ના પાસ લ્યો તો ન ચાલે. અને તમે સફળતાને નાપાસ કહો છો, મતલબ તમે નાપાસ થાય અને તમે પી કહો છો તો તમારે એક્સ બરાબર પણ નાપાસની જ સંખ્યા લેવી પડે. પાસ લ્યો તો આન્સર ન આવે, ખોટો આવે. એટલે આ ચેપ્ટરમાં આ જ તમારે ધ્યાન રાખવાનું છે કે પી અને એક્સની ટર્મિનોલોજી સેમ હોવી જોઈએ. બંને છે, કારણ કે એક્સ છે ને આપણો દ્વિપદી યાદચ્છિક ચલ જ છે, બીજું કાંઈ નથી. એ કાંઈ અલગ વસ્તુ નથી. બરાબર. એટલા માટે ખાસ ધ્યાન રાખવા વિનંતી વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટર બહુ ઇઝી છે, રોકડા માર્ક આવી શકે પૂરેપૂરા, પણ ખાલી બંનેની ટર્મિનોલોજી છે એ તમારે સેમ થવી જોઈએ. એટલે સફળતા જો તમે પાસ લ્યો છો તો એક્સ બરાબર એ પાસ જ સંખ્યા લેવાની. સફળતા તમે નાપાસ લ્યો છો તો એક્સ બરાબર એ નાપાસ લેવાની. બંને મેથડથી તમે સમ કેલ્ક્યુલેટ કરી શકો, પણ તમને ઇઝી મેથડ કહી દો. તમને ખબર ન પડે કે મારે કઈ રીતે લેવું, તો અહીંયા જે તમને ક્વેશ્ચન પૂછ્યું હોય ને એને જ તમારે સફળતા લઈ લેવી. બરાબર. અહીંયા પાસનું કીધું છે તો તમારે સફળતામાં પાસ લઈ લેવું, નિષ્ફળતામાં નાપાસ લઈ લેવું. સિમ્પલ વસ્તુ. ન ખબર પડતી હોય તો ખબર પડે એને કોઈ ક્વેશ્ચન નથી. હવે એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 7. તો ક્વેશ્ચન નંબર 7માં તમને કીધું છે કે એક બોક્સની અંદર 3 લાલ અને 4 સફેદ દડા છે, એટલે કુલ દડા થશે 7. બરાબર. કુલ દડા કેટલા થશે? 7. 3 લાલ દડા છે અને 4 સફેદ દડા છે, એટલે કુલ થશે 7. બરાબર. તેમાંથી 4 દડા પુરવણી સહિત પસંદગી કરવામાં આવે છે, એટલે 7માંથી તમે 4ની પસંદગી કરો છો. એટલે પુરવણી સહિત એટલે તમને સમજાવેલું છે સંભાવનામાં. પુરવણી સહિત એટલે શું થાય કે તમે જે દડો પહેલાં પસંદ કર્યો એ પાછો બીજો દડો પસંદ કર્યો ત્યારે તમારે પહેલો દડો પાછો એમાં મૂકી દેવાનો, એટલે તમારી કુલ સમષ્ટિની સંખ્યા છે એ એમનામ જ રહે. બરાબર. હવે તમને ક્વેશ્ચન પૂછ્યો છે પહેલો કે 2 દડા લાલ અને 2 દડા સફેદ મળે, અને બીજો ક્વેશ્ચન છે 4 દડા સફેદ મળે તે ઘટનાની સંભાવના દ્વિપદી વિતરણનો ઉપયોગ કરીને મેળવો. બરાબર. તો હવે જુઓ, આપણી પાસે કુલ 7 દડા છે, એમાંથી આપણે 4 દડા પુરવણી સહિત પસંદ કરીએ છીએ. તો n બરાબર કેટલા થશે? 4. ભૂલથી ને અહીંયા 7 n બરાબર લઈ લેતા નહીં, n બરાબર 7 ભૂલથી લેતા નહીં.
આ જે તમને કુલ 7 દડા આપેલા છે ને એ તો તમને સંભાવના માટે આપેલા છે. શેના માટે છે? સંભાવના. સંભાવના એટલે પી અને ક્યુ માટે. એટલે આપણે તો 4 જ દડા પુરવણી સહિત લઈએ છીએ, એટલે આપણે n બરાબર 4 જ લેવાના છે. આ પી ઓફ એક્સ વાળી જે ફોર્મ્યુલા છે ને એમાં n બરાબર 4 લેવાના છે. આ તો તમને આગળ જે આપેલું છે સંભાવના શોધવા માટે આપેલું છે. બરાબર. તમને શું કીધું? પહેલો ક્વેશ્ચન કે 2 દડા લાલ અને 2 દડા સફેદ મળે તેની સંભાવના શોધો. તો 2 દડા લાલ અને 2 દડા સફેદ. તો સૌથી પહેલાં તો આપણે લાલ દડાની સંભાવના શોધી લઈએ. લાલ દડાની સંભાવના આપણે શોધીએ. લાલ દડાને આપણે પી સફળતા કહી દઈએ. બરાબર. લાલ દડો છે એને આપણે શું કહી દઈએ? સફળતા કહી દઈએ. તો પી ઇઝ ઇક્વલ ટુ 3/7 થશે, કારણ કે કુલ દડા 7 છે અને એમાં લાલ દડા કેટલા છે? 3. સફેદ દડાની સંભાવના શોધીએ. એને આપણે સફેદ દડો મળે એને આપણે કહીએ નિષ્ફળતા ક્યુ, અને સફેદ દડા છે 4 અને કુલ દડા છે 7, તો એની સંભાવના થશે 4/7. તો પી ક્યુ અને એન આપણે મળી ગયા. હવે આપણે એક્સ ડિસાઇડ કરવાના છે. પહેલામાં તમને શું કીધું છે કે 2 દડા લાલ અને 2 દડા સફેદ મળે. તો 2 દડા લાલ અને 2 દડા સફેદ એટલે તમારે એક્સ બરાબર કેટલા લેવાના છે? 2. બરાબર. તો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ અહીંયા તમારી પાસે તમને બેયનું કીધું છે ને કે 2 દડા લાલ અને 2 દડા સફેદ. તો સૌથી પહેલાં તો આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 લેવાના છે. તો n બરાબર આપણી પાસે સફેદ દડા કેટલા છે અને લાલ દડા કેટલા છે? તો કે સફેદ દડા આપણી પાસે 4 છે ને લાલ 3 છે, પણ અહીંયા આપણે ક્યાં ક્યાં લેવાના છે? 2 દડા લાલ ને 2 દડા સફેદ. બરાબર. તો કુલ દડા કેટલા થશે આપણી પાસે? 4, અને અહીંયા 4 તમને લેવાનું કીધું જ છે, એટલે 4c2. એક્સ બરાબર 2 છે, 2 લાલ અને 2 સફેદ. 4c2 ઇન્ટુ 3/7 એટલે પીની એક્સ ઘાત ઇન્ટુ ક્યુની n-x એટલે 4-2 ઘાત. 4c2નો આન્સર આવે 6. 3નો સ્ક્વેર એટલે 9, 7નો સ્ક્વેર એટલે 49, 4નો સ્ક્વેર એટલે 16, કારણ કે 4-2 ઘાત એટલે 2 ઘાત થાય, ને 7નો સ્ક્વેર એટલે 49. આ બધાનો ગુણાકાર કરીને ભાગ્યા 49 ગુણ્યા 49 કરશો એટલે તમારો જવાબ આવશે 0.3599. બરાબર. હું તમને ડાયરેક્ટ આન્સર કહું છું, 0.3599. હવે જો અહીંયા એક્સ બરાબર 2 વખત લેવાની કંઈ જરૂર નથી, કારણ કે બંનેનો મતલબ તો સેમ જ થવાનો છે અને બંનેનો આન્સર એ સેમ જ આવવાનો છે. અને બીજો ક્વેશ્ચન છે 4 દડા સફેદ મળે. 4 દડા સફેદ એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? વિચારો જોઈ. 4 દડા સફેદ મળે. હવે જુઓ, મેં તમને પહેલાં જ કીધું હતું કે આપણી સફળતા એ લાલ દડામાં છે. સફળતા શેમાં છે? લાલ દડામાં છે ને. તો એક્સ બરાબર એ આપણે લાલ દડા જ લેવા પડે. બરાબર. તો આપણે અહીંયા એક્સ બરાબર 2 શું કામ લીધા? કારણ કે 2 દડા લાલના લેવાના છે. બીજું, 4 દડા સફેદ મળે એનો મતલબ લાલ દડો તમને કેટલો મળે? 0 મળે કે નહીં? કારણ કે મેં તમને પહેલાં જ કીધું, તમારી જે સફળતાની ટર્મિનોલોજી છે એ જ તમારા એક્સની ટર્મિનોલોજી લેવી જોઈએ. અહીંયા તમે લાલ દડાને સફળતા તરીકે લીધો છે, તો પી ઇઝ ઇક્વલ ટુ તમારું લાલ દડો છે, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ પણ તમારે લાલ દડાની સંખ્યા જ લેવાની છે, કમ્પલસરી. બરાબર. તો 4 દડા સફેદ મળે એટલે લાલ દડો 0 મળતો હોય ને, કારણ કે કુલ તમારે 4 લેવાના, 4 તમે સફેદ લઈ લીધા, તો લાલ દડો કેટલો હોય? 0. એટલે એક્સ બરાબર તમારે કેટલા લેવાના છે? 0. તો 4c0, 3/7 0 ઘાત, 4/7 4 - 0 ઘાત. 4c0નો આન્સર 1 આવે. 3/7 નો આન્સર 1 આવે. 4/7 4 - 0 ઘાત એટલે 4/7 4 ઘાત. 4ની 4 ઘાત કરો એટલે જવાબ આવે 256. 7ની 4 ઘાત કરો એટલે જવાબ આવશે 2401. 256 ભાગ્યા 2401 કરશો એ તમારો ફાઇનલ આન્સર થશે. બરાબર. 0.1066. બરાબર. તો આ રીતે આપણે અસતત સંભાવના વિતરણના દાખલા છે સોલ્વ કરવાના છે. થોડાક આમાં પ્રેક્ટિસના સમ ઓછા છે, એટલે હજી હું તમને પ્રેક્ટિસના સમ પણ આપીશ, પણ આમાંથી જ પૂછાવાનું છે, દ્વિપદી સંભાવના વિતરણમાંથી. અને હજી આપણે અમુક એવા અઘરા ઉદાહરણો છે, ઉદાહરણોની પણ ચર્ચા કરી શકું.
અને આ વિભાગ ઈનો ક્વેશ્ચન હતો. હવે જે વિભાગ ઈમાં એફમાં જે 2 ક્વેશ્ચન છે એ બંને ક્વેશ્ચન તમારા અસતત સંભાવના વિતરણના છે, એટલે એ આપણે કરવાના થતા નથી. તો આમ જુઓ તો ઓફિશિયલી આપણું જે પ્રકરણ નંબર 2 છે અહીંયા પૂરું થાય છે, પણ હજી એક લેક્ચર આપણે પ્રકરણ નંબર 2નો લેશું, જે આપણે લેશું ઉદાહરણ. જે હાર્ડ ઉદાહરણ હશે એ તમને નેક્સ્ટ લેક્ચરની અંદર કરાવીશ, અને પછી આપણે આપણું જે પ્રકરણ નંબર 3 છે એની શરૂઆત કરીશું. થેન્ક યુ.